મસ્ત ઠંડો પવન આવે છે। એમને હાલ પપૈયાની ખેતી કરેલી છે। ખેતી પણ સારી જ છે, એ પણ જોશું આપણે। હાલ લીમડાનો પવન મસ્ત આવે, છાંયડો પણ મસ્ત છે। પાછળ પહાડ આવેલા છે, મોટા મોટા પહાડી વિસ્તારમાં ખેતી કરે છે બધા। પપૈયા વાયેલા છે। જે આપણે રિલેટિવ છે, હાલ પપૈયાની ખેતી કરેલી છે એમને। હાલ પપૈયા નાના નાના છે હજુ, પહેલાં પણ એમને પપૈયાની જ ખેતી હતી, એ પણ સારી આવી એમને આવક ખેતીમાં પપૈયા। આ એ પણ પાણી માટેનો વધ જ છે, પણ અત્યારે બંધ કરી દીધો છે એમને। ખેતી પણ આપણને નવી નવી અલગ અલગ જોવા મળે। અત્યારે લોકો પપૈયાની ખેતી છે, મગફળીની ખેતી છે, એ પણ લોકો આ બાજુના વિસ્તારમાં બધા એવી જ હતા। આ બાજુ બટાકા છે, પપૈયા છે, એટલે ખેડૂતો એવી રીતે જ ખેતી કરે છે અત્યારે। એ બધું ખેતી એમને જમીન પ્રમાણે એમને માફક આવતી હોય એવી જ ખેતી કરે એ લોકો, અને ખૂબ જ ટૂંકા સમયમાં એમને પાક મળી રહે એ રીતે ખેતી કરે છે। બે ત્રણ મહિનાની ખેતી હોય એમને। મગફળી છે, બટાકા છે, એવી બધી 2-3 મહિના અંદર ઉપજ સારી મળે એવી લોકો ખેતી કરે છે। અને બીજું કોઈ લોકો અહીંયા દરેક લોકો તમને જોવા મળશે, એ બધો ખેતરમાં જ લોકો રહે છે। જો આગળ પણ છે ઘર, એટલે અહીંયા લોકો બધા ખેતરમાં જાય। ગામમાં ઓછા જોવા મળે, અહીંયા આ પણ છે જેના ઘરે આપણે આવ્યા, એ રિલેટિવનું મકાન છે। એટલે ખૂબ સારી ખેતી છે। અને બીજું તમને લોકોને ખાસ જણાવવાનું કે અહીંયા આપણે જે તરબૂચ અને ટેટી જે ખાઈએ છીએ, એની પણ લોકો ખેતી વધારે અહીંયા થાય છે। ફુવારા, એ લોકો ફુવારા દ્વારા જ ખેતી કરે છે તરબૂચ અને ટેટીની। ફુવારા તરબૂચ અને ટેટી પણ પાણી એ લોકો આવી રીતે જ આપતા હોય છે। અને તરબૂચ ટેટી એની આ બાજુ જે બનાસકાંઠા છે, દાંતીવાડા છે, એ બાજુ એ ખેતી એમને વધારે માફક આવે છે। એમને પણ એ પણ ખેતી સારી મળે છે, ઉપજ પણ સારી મળે છે, અને એમને સંતોષકારક થાય છે, અને આવક પણ સારી મળે છે। અમુક વખત અમુક લોકોને, અમુક ખેડૂત હોય છે એમને પાક બગડી ગયેલો પણ હોય છે, આપણે જોયા છે ઘણા વિડીયોમાં। એટલે બધાને એક સરખું નથી હોતું। એટલે મળશું આપણે નવા વિડીયોમાં।